મહેસાણાના શિવધામ વાળીનાથ તરફ ખાતે ચાલી રહેલ 7 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। ઉપરાંત ઉપસ્થિત શિવભક્તો તેમજ જનમેદનીને વડાપ્રધાન સંબોધશે। ત્યારે સભાસ્થળની તેજ ગતિએ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા 5 એસપી, 18 ડીવાયએસપી, 48 પીઆઈ, 145 પીએસઆઈ, 2200 પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેશે। શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છેલ્લા 3 દિવસથી યોજાઈ રહ્યો છે। 7 દિવસ સુધી ચાલનારા આ મહા ઉત્સવનો 22 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવનાર છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સભા સ્થળને તૈયારી કરવા માટે તંત્રને કામે લગાડવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા જોરશોર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી અને કાર્યની સમીક્ષા કરવામાં આવી રહી છે અને સભા સ્થળનું નિરીક્ષણ કરી અધિકારી દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે। પ્રવીણ સોલંકી, ડીડી ન્યૂઝ, મહેસાણા।